हेलो आज આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ વિષય છે ઉત્પાત્યો જીવ, જેને આપણે ઘણા લોકો અવગત્યો જીવ કહે છે અથવા તો હાઈલી ઇમ્પલ્સિવ નેચર વાળા લોકોની વાત કરીએ. ઘણા માણસોને ગોડ ગિફ્ટથી ઉત્પાત્યો જીવ મળ્યો છે. વાત વાતમાં એક્સાઇટ થઈ જાય, ટેન્શન કરે અને દરેક વાતને ઇમરજન્સી બની જાય. અમારે એક વડીલ વેરાવળથી બપોરે 4:30 વાગે ઉપરથી ટ્રેનમાં મુંબઈ જવાનું હોય તો પણ સવારે 7 વાગે ઘરમાં બૂમાબૂમ કરે, હવે બધા ઉઠી જાઓ, મુંબઈ જવાનું છે. રિક્ષાવાળાને 2 વાગે બોલાવ્યો છે ને. અને આ એક્સાઇટમેન્ટમાં પ્લેટફોર્મ પર ટ્રેન મુકાય તે પહેલા પહોંચી જાય અને ટ્રેન મુકાતા જ હજુ તો લાઇટ પંખા ટ્રેનમાં ચાલુ થયા ન હોય તે પહેલા જ અંધારામાં અંદર દાખલ થઈ રિઝર્વ સીટ પર બેસી જાય ત્યારે તેમના જીવને શાંતિ મળે. ઘણા ઘરોમાં ગૃહિણીઓને ધોયેલા કપડાં દોરી કે તાર અથવા તો સ્ટેન્ડ પર સૂકવી જાણે મર્યાદિત સમય આપી જેવા સુકાઈ જાય કે તુરત જ લઈ ઘડી કરી કબાટમાં ગોઠવવા જોઈએ. તેના બદલે કેટલાકને ત્યાં દોરી અથવા સ્ટેન્ડ પર કપડાં લટકતા જ રહેતા હોય છે અથવા તો સોફા કે બેડ પર ઢગલો કરેલો હોય, જેને જે કપડાની જરૂર પડે તે ઢગલામાંથી શોધી લે. આ બધું ગૃહિણીના સ્વભાવ પર આધારિત છે. અમારે એક કંપનીના માલિક અમને બધાને મિટિંગમાં બોલાવી 2-3 કલાક દરબાર ભરી બેસે. મિટિંગની શરૂઆતમાં જ મને કહે, તમે આ તાકીદની બાબતમાં પત્ર લખી નાખજો. અને પછી લાંબી ચાલતી મિટિંગમાં જ મને પૂછે, પેલો લેટર ગયો? અરે ભાઈ, તમે મને મીટિંગમાંથી ઊભો થવા દો તો મારી કેબિનમાં જઈને લેટર બનાવું ને. એવા જ બીજા એક શેઠે મને 115 મોટા નકશા આપી કહ્યું કે આ જે કામ છે તેનો અભ્યાસ કરી કેટલા કરોડની કિંમત થાય છે સાંજ સુધીમાં મને જણાવજો. તે પછી આખો દિવસ આને ફોન કરો, આ લેટર લખો, આમ કરો, તેમ કરો કરતા કરતા સાંજ પાડી દે. અને પછી પૂછે કે પેલા કામના પૈસા ગણ્યા કેટલા કરોડ થાય છે. મેં કહ્યું કે આ દરેક નકશા માત્ર 10 મિનિટ જ અભ્યાસ કરું તો 2 દિવસ નીકળી જાય અને તમે તો મને આખો દિવસ બીજા કામોમાં જ બિઝી રાખ્યો. આવા રઘવાયા માલિકોને કોઈને શાંતિથી કામ ન કરવા દે અને પછી ગુસ્સામાં બૂમાબૂમ કરતા હોય. ગૃહિણીઓ પણ ઘણી વખત કામમાં ખોટી પ્રાયોરિટીમાં અટવાઈ જાય અને પછી અકળામણમાં ગુસ્સે થતી રહે. આમ તો કોઈ પણ ઉત્પાત્યો જીવ પોતે ગમે તેટલું ગાંઠપણ કરે, ગમે તેટલું દોડાદોડ કરે, ગજાબારનું કામ કરે, તેમાં કોઈને વાંધો ન હોય. પણ તે જો પોતાની આસપાસનાની શાંતિ હણી તે બધાને પરેશાન કરી નાખે તો જ મોટી સમસ્યા ઊભી થાય છે. ટ્રમ્પ ભાઈ જુઓ ને, ચારે બાજુ અશાંતિ ઊભી કર્યા વગર તેમના જીવને શાંતિ ન થાય. આશા રાખું છું કે આપને મારી આ વાત ગમી હશે તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.